30 લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા આરોપીના 7 વર્ષની કેદ. ગાંધીનગર મહુડી હાઈવે ઉપર ગ્રામ ભારતી પાસે 4 વર્ષ અગાઉ 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે યુવક અને યુવતી પકડાયા હતા. ત્યારે આ કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે યુવતીને નિર્દોષ છોડી મૂકી હતી. ગત તારીખ 30 એપ્રિલ 2021ના રોજ પોલીસ દ્વારા ગાંધીનગર મહુડી હાઈવે ઉપર ગ્રામ ભારતી ચોકડી માણસા પાસે સંતોષકુમાર ઉર્ફે સંજય ઉર્ફે જય ભોલે કચરાભાઈ રાવળ રહેવાસી ખડાત ગામ પંચાલપુરા માણસા તથા વૈશાલીબેન રગજીભાઈ ચૌધરી રહેવાસી સરગાસણ પ્રમુખ નગરને બાઇક ઉપર 2000 અને 500ના દરની 30 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા અને તેના ભાડાના મકાનમાંથી પણ 23 લાખની નકલી નોટો તેમજ નોટો છાપવાનું પ્રિન્ટર અને સાધનો મળી આવ્યા હતા. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ H.I. ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં સરકારી વકીલ દ્વારા તમામ પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને મહત્વના સાક્ષીઓની જુબાની લીધી હતી, જ્યાં તેમણે દલીલો કરી હતી કે આરોપી પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવટી ચલણી નોટો મળી આવી છે અને જે નોટો થકી સમગ્ર રાષ્ટ્રનું અર્થતંત્ર ખોખલું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે, જેના અનુસંધાને કોર્ટે આરોપી સંતોષકુમાર ઉર્ફે સંજય કચરાભાઈ રાવળને કસૂરવાર ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને 25,000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય આરોપી વૈશાલીબેન રગજીભાઈ ચૌધરીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં પેરવી ઓફિસર તરીકે રિટાયર્ડ PSI હિંમતસિંહ L. ચાવડા હાજર રહ્યા હતા. TV18 ન્યૂઝ, ગાંધીનગર.